આપણે બે વસ્તુનો અભ્યાસ આજે કરવાનો છે, સિમેટ્રી અને એસિમેટ્રી. સિમેટ્રી અને એસિમેટ્રી ગુજરાતીની અંદર બોલીએ તો સમમિતિ અને અસમમિતિ. ઓકે, સિમેટ્રીને બે ભાગની અંદર તમે વહેંચો તો એક છે સિમ અને બીજું છે મેટ્રી. સિમ નો મિનિંગ એવો થાય સિમિલર અને મેટ્રી નો મિનિંગ થાય મેઝરમેન્ટ. બરાબર છે, મેઝર માપવાનું, મેઝરમેન્ટ. તો સિમિલર મેઝરમેન્ટ જે કોઈ પણ વસ્તુ આપણને એક સરખી વ્યવસ્થિતપણું દેખાતું હોય, બરાબર છે, એકદમ વ્યવસ્થિતપણું જેની અંદર દેખાતું હોય એને આપણે એવું કહીએ કે સાહેબ એ પદાર્થ બહુ સિમેટ્રિકલ છે, એ પદાર્થ બહુ સમમિત છે. પણ જે વસ્તુ આપણને છે એ પ્રોપર વ્યવસ્થિત નથી દેખાતી એને કહીશું આપણે એસિમેટ્રિક. એમાં કોઈ શેપ નથી બનતો. પ્રોપર જે શેપ હોય એને કહીએ આપણે સિમેટ્રિકલ અને જે પ્રોપર આપણને નથી દેખાતું એને કહીએ છીએ આપણે એસિમેટ્રિક. કુદરતની અંદર બધી પ્રકારના છે એ ઘટકો આપણને મળે, સિમેટ્રિકલ પણ મળે છે અને એસિમેટ્રિકલ પણ મળે છે. મેં અહીંયા આગળ એક એસિમેટ્રિક સબસ્ટન્સ બતાવેલો છે, જો આ કોન્ચ. આ જે છે એ સ્પાઇરલ આકારની અંદર ગોઠવાયેલું છે, પણ તમે એના ઉભામાં નથી કાપી શકતા કે નથી આડામાં કટ કરી શકતા. બે માંથી કોઈમાં તમે એને કટ ન કરી શકો. એ જ રીતે આમાં પણ એવું છે, તમે આને કોઈ રીતે કટ નથી કરી શકતા. એટલે આ છે એ સિમેટ્રિકલ નથી ને અસિમેટ્રિકલ એને કહેવાય. સિમેટ્રી જેની અંદર નથી એવા. નેચરની અંદર ઘણા ક્રિસ્ટલ્સ એવા મળે છે કે જેને તમે કોઈ રીતે એનાલિસિસ ન કરી શકો. કોઈ પ્રોપર શેપ નથી એનો, કોઈ જ્યોમેટ્રી નથી પ્રોપર. તમે જો અલગ અલગ બધા ક્રિસ્ટલ્સ છે, બરાબર છે, નેચરની અંદરથી મળે, પણ આને કોઈ પ્રોપર જ્યોમેટ્રિકલ શેપ નથી, તો આને કહેવાય એસિમેટ્રિક. કુદરત બંને વસ્તુ બનાવે છે, પણ બાય ડિફોલ્ટ આપણને છે એ સૌથી વધારે છે એ સિમેટ્રિકલ વસ્તુ જ જોવી ગમે છે. અસિમેટ્રિકલની પાછળ પણ ઘણું બધું સાયન્સ છુપાયેલું છે, એની આપણે આજે ડિસ્કશન કરશું. તો આ બધા એસિમેટ્રિકલ શેપ છે, પ્રોપર આનું કોઈ જ્યોમેટ્રી નથી. તમે નથી એને વર્ટિકલ કટ કરી શકો. આને તમે વર્ટિકલ પાર્ટમાં કટ કરો તો આને કટ કરો ચલો હોરિઝોન્ટલમાં, તો આ છે એ પૂરેપૂરા કટ ન થાય, બરાબર, સરખા ભાગની અંદર કટ ન થાય. પણ એની સામે માની લો કે તમે આને છે જુઓ તો એકદમ પ્રોપર સિમેટ્રિક, આ જુઓ તો પ્રોપર સિમેટ્રિક, તો આને સિમેટ્રિક કહેવાય. સિમેટ્રિક નો સીધો મિનિંગ એવો થાય કેટલું વ્યવસ્થિત છે, સુવ્યવસ્થિત એરેન્જમેન્ટ છે, ગોઠવણી કેટલી વ્યવસ્થિત છે, કેટલી એની અંદર સરખાપણું છે, એને આપણે છે એ શું કહીએ છીએ? સિમેટ્રિકલ, સમમિત. તો સમમિત અને અસમમિત એ પદાર્થને જાણવા માટે actually what we are doing some operations on that substance, we are performing some operations. આપણે actually એમાં ઈ ચેક કરીએ છીએ કોઈ પણ પદાર્થ કેટલો આપણને સારો દેખાય છે, તો એમાં આપણે કઈક એવું તત્વ ગોતીએ છીએ કે કોને આધારે સારો દેખાય છે. બરાબર છે, માની લો કે હું છું તો અત્યારે વ્યવસ્થિત દેખાવ, તો મારી બોડીના એક સરખા બે પાર્ટ કરો તો એને કહેવાય પ્લેન ઓફ સિમેટ્રી. એક સરખા બે ભાગ થઈ શકે. એટલે કોઈ પણ વસ્તુની તો આપણે એની અંદર એકચ્યુઅલી પ્લેન ઓફ સિમેટ્રી ગોતી. ઘણી જગ્યાએ સેન્ટર ઓફ સિમેટ્રી હોય, અલગ અલગ સિમેટ્રી એલિમેન્ટ્સ ને આપણે ગોતતા હોઈએ. જેમ કે પ્લેન ઓફ સિમેટ્રી સમતલની સમમિતિ કહેવાય. COS સેન્ટર ઓફ સિમેટ્રી છે એ તમને જોવા મળે. AOS એટલે એક્સિસ ઓફ સિમેટ્રી જોવા મળે. ઇમ્પ્રોપર એક્સિસ ઓફ સિમેટ્રી જોવા મળે. ઘણા બધા અહીંયા આગળ સિમેટ્રી માં એલિમેન્ટ્સ લખ્યા છે, સમમિતિના તત્વ. તમે કોઈ પણ ની અંદર સમતલ આવું હાઇપોથેટિકલ તપાસો, તમે કોઈ એવું કેન્દ્ર ગોતી નાખો કે જેને આધારે સિમેટ્રિકલ હોય, બરાબર છે. આ બે નો આપણે અભ્યાસ કરવાનો છે. આ JEE એડવાન્સ વાળાને કામના છે, એ આપણે કામના નથી. આપણે આ બે કામના છે, POS અને COS, પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી કોને કહેવાય? તો કે આ એક એવું સમમિતિ તત્વ છે કે જે આપણે સમમિતિ જાણવા માટે કોઈ પદાર્થની અંદર હાઇપોથેટિકલી ગોતીએ છીએ, જ્યાંથી પદાર્થને એક સરખા બે ભાગમાં ડિવાઈડ કરી શકાય. જેમ કે તમે છે એ જુઓ, એક બટરફ્લાય છે, તો એને હું વચ્ચેથી એકદમ કટ કરી દઉં તો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, બરાબર, વી આર બાયસેક્ટિંગ ધીસ બટરફ્લાય ઇન્ટુ ટુ ઇક્વલ હાફ પાર્ટ, અને એ કટ થઈ જાય એવું છે. એ કટેબલ જ છે અહીંયા આગળ. અને આપણે કટ કરીએ તો આ કટ થઈ જાય તો આપણે એમ કહીએ કે ભાઈ આ બહુ સિમેટ્રિકલ છે. પણ એ કટ ન થતું હોય, એક પાંખ મોટી હોય ને એક પાંખ નાની હોય તો અનસિમેટ્રિકલ કહેવાય. એ કટ નથી થઈ શકતું. ઓકે,
માની લો કે તાજમહાલ છે તો એ એકદમ સિમેટ્રિકલ એરેન્જમેન્ટ છે. જો વચ્ચેથી છે એ તમે કટ કરી શકો, સિમેટ્રિકલ. આને કહેવાય પ્લેન ઓફ સિમેટ્રિકલ. એક એવું પ્લેન પાસ કરો કે જ્યાંથી એક સરખા બે ભાગમાં ડિવાઈડ થઈ શકે, તો એને શું કહીએ આપણે? પ્લેન ઓફ સિમેટ્રી. અહીંયા આગળ હ્યુમન બોડી છે ને, તમે જો ઇટ ઇઝ ઓલ્સો હેવિંગ પ્લેન ઓફ સિમેટ્રી. એને પણ પ્લેન ઓફ સિમેટ્રી છે, કટ થઈ શકે છે. ઓકે, તો હ્યુમન બોડી જે છે એને આપણે પ્લેન ઓફ સિમેટ્રી આપણને મળે છે. આપણે ખાલી મોર્ફોલોજી ચેક કરીએ છીએ. પછી હાર્ટ થોડુંક અહીંયા ટિલ્ટ હોય, અંદરની વાત નથી કરતા. પછી અહીંયા આગળ લીવર હોય, આ સાઈડ કઈ ન હોય, તો પછી એવું ન કહેતા કટ નથી થતું. આપણે ખાલી બાહ્યાકાર વિદ્યા ચકાસીએ છીએ. બરાબર છે? સો અહીંયા આગળ એક એવું હાઇપોથેટિકલ પ્લેન છે કે જ્યાંથી બે પાર્ટની અંદર આપણે એને ડિવાઈડ કરીને જોઈ શકીએ, અને જો એ ડિવાઈડ થતું હોય અને બે ભાગ લેફ્ટ અને રાઈટ એકબીજાની સાથે છે એ જો મેચ થતા હોય, તો આપણે એવું કહીએ કે એમાં પીઓએસ છે. ફોર એક્ઝામ્પલ, તમે જો આ જે છે તમે વચ્ચેથી અહીંથી કટ કરી શકો. બે એક પ્રકારના છે એ પાંદડા જ છે, પણ આમાં કટ થાય છે ને આમાં નથી થતો. બરાબર? અહીંયા કટ નથી થતું. તો આ અલગ ટાઈપની સિસ્ટમ છે, આ અલગ ટાઈપની સિસ્ટમ છે. આને છે એ તમે જો વચ્ચે એક એવી લાઈન છે કે જ્યાંથી તમે એને કટ કરી શકો. મિરર ઇમેજ બને છે. તો વચ્ચેથી કટ કરી નાખવાનું. બરાબર છે? માની લો કે એબીસીડી નો લેટર એ વચ્ચેથી ઉતડી નાખો, રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ બે ભાગ થઈ ગયા. કટ થાય તો એમ કહેવાય કે એમાં પીઓએસ છે, પ્લેન ઓફ સિમેટ્રી છે. અને જેમાં જેમાં પીઓએસ આપણને છે એ ઓબ્ઝર્વ થાય, એ બધું જ છે એ આપણને સિમેટ્રિકલ લાગે. અને બાય ડિફોલ્ટ હ્યુમન નેચર એવું હોય કે એને સિમેટ્રિકલ સિસ્ટમેટિક વસ્તુઓ વધારે ગમતી હોય. કોઈ પણ આપણે એવું કહીએ કે માની લો કે અહીંયા કેટરીના કેફ છે, તો આપણે એમ કહીએ કે શી ઇઝ વેરી બ્યુટીફુલ, પણ એની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે એટલા માટે. બરાબર? પણ આની સામે આવે છે, ઓળખો કે પુષ્પા ભાવ આપણા અનસિમેટ્રિકલ. તો અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી ઓબ્ઝર્વ નથી થતી ભાઈ. બરાબર છે? અહીંયા પ્લેન ઓફ, પણ એનો મિનિંગ એવો નહીં કરવાનો કે એસિમેટ્રિકલ વસ્તુની અંદર કોઈ ખાસ વાત નથી. આમાંય ખાસ વાત છે. ઝુકેગા નહીં સાલા. બરાબર છે? અસિમેટ્રિક છે. એસિમેટ્રિકલ, આમાં પ્લેન ઓફ સિમેટ્રી આપણને જોવા મળતી નથી, પણ નેચર એવું છે કે આપણને વધારે સિમેટ્રિકલ. હવે આને ક્વેશ્ચન પૂછો હોય કે મને કોઈક એવું પૂછે કે આ ગમે કે નહીં, તો બાય ડિફોલ્ટ છે હા ગમે. બરાબર છે? આઈ લાઈક. પણ પછી હવે આવા બધા ફોટા દેખાડે ને પછી એમ કે હવે આને ક્યાં આઈ લવ યુ, તો આને તો કેમ કેવું યાર? ગમે એટલું ફોર્સફુલી રિએક્શન કરીએ તો એ કઈ ન થાય. આ તો બહુ ડેન્જર છે. પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે. બરાબર છે? તો અહીંયા આગળ પીઓએસ નથી ઓબ્ઝર્વ થતા. આ કેટ જો બે પાર્ટમાં અલગ અલગ છે. હાઇપોથેટિકલ એવું પ્લેન. આપણે જે કઈ કામ કરવાનું છે એ કામ કોને એના સંધાનની અંદર કરવાનું છે? તો કે એ કામ આપણે છે એ પ્લેન એક એવું હાઇપોથેટિકલ મોલેક્યુલની અંદરથી પાસ કરવાનું છે કે જેથી કરીને એના બે પાર્ટની અંદર ડિવાઇડેશન થાય. બરાબર છે? એવું આપણે કરવાનું છે. ચલો જુઓ ભાઈ, અહીંયા આગળ આપણે મોલેક્યુલને એપ્લાય કરશું. અહીંયા બીઆર છે, સીએલ છે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન છે. હું આ મોલેક્યુલને આમ વચ્ચેથી કટ કરી દઉં. ઓકે, તો અહીંયા આગળ છે એ કટ થવાથી ઉપરનો હાઇડ્રોજન ને નીચેના હાઇડ્રોજનનું આપણને એકબીજાની સામસામે ઇમેજ મળી જાય, કટ થઈ જાય. હું મોડેલ લઈને ભાઈ બતાવવાની ટ્રાય કરું છું, એટલે આપણને છે એ વધારે આઈડિયા આવે પ્રોપર. એક બીઆર લઈએ છીએ, એક સીએલ લઈ લઈએ છીએ. સી ધ અરેન્જમેન્ટ. અહીંયા આગળ આ અણુ છે અને તમે લોકો જોશો તો તમને ખ્યાલ આવશે. આ મોલેક્યુલ કયો છે? એક ક્લોરીન છે, એક બ્રોમિન છે, અને અહીંયા આગળ બે હાઇડ્રોજન છે. એક કામ કરું છું, આને આવી રીતે રાખું છું, જોજો. બરાબર? આવી રીતે રાખી અને આમ ઊભું કાપી નાખું. જેવું આ કટ કરું એટલે બ્રોમિન અને ક્લોરીન એક જ પ્લેનમાં કટ થઈ ગયા. બ્રોમિન અને ક્લોરીન એક જ પ્લેનમાં થઈ ગયા. આ રાઈટ સાઈડ છે એ લેફ્ટ સાઈડ ની સાથે એકદમ ઇમેજ બની ગયું. બરાબર? અને કટ કરો તો કટ થઈ જાય. આની સામે આવી ગયો. તો આની અંદર આપણે એવું બોલશું કે સાહેબ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે, તમે એને આવી રીતે રાખો. આપણે તો આવી રીતે રાખીને ચેક કરો તો વધારે આઈડિયા આવે, બાકી આમ રાખીને કટ કરો તોય વાંધો નથી. બરાબર? આવી રીતે કટ થઈ જશે ભાઈ. જોર્યો, આમ કટ કરી દો, આની સામે આવી જશે. આમાં એવું જ કર્યું છે, જો ને, આ બ્રોમિન અને ક્લોરીન આમ એને આમ આવી રીતે રાખ્યા છે ભાઈ. આવી રીતે પકડીને રાખો તોય ચાલે. જો આમ આડું કટ કરો તો ઉપરનો હાઇડ્રોજન અને નીચેનો હાઇડ્રોજન બે કટ થઈ જાય છે. બરાબર છે? આવી રીતે. તો
કયા કયા અણુઓની અંદર આવું પ્લેન ઓફ સિમેટ્રી છે એ જોવા મળે એ છે અહીંયા આગળ તમે લોકો છે આપણે આનું એનાલિસિસ કરવાનું છે. હજી એકાદ બે મોલેક્યુલ લઈને બતાવું છું. ચલો અહીંયા CH3 છે, CH3 છે, હાઇડ્રોજન છે, ક્લોરીન છે. સી વચ્ચેથી કટ કરી નાખો, હાઇડ્રોજન ક્લોરીન કપાઈ ગયા, મિથાઇલ ની સામે મિથાઇલ. એ આની જેવો જ એકદમ કેસ થયો ને, બરાબર છે? આની જેવો જ કેસ થયો, જોવો તમે. પણ આને આવી રીતે રાખી દો. ઉપર માની લો કે ક્લોરીન અને નીચે છે અહીંયા આગળ છે હાઇડ્રોજન, તો આની સામે આવી જશે મિથાઇલ સામે મિથાઇલ, કટ થઈ જાય. પણ ત્રણે ત્રણ વેલેન્સી હવે અલગ અલગ કરી દઉં તો હજી એક કોઈક બીજા એટમને અહીંયા આગળ જોઈન કરી દઉં અને પછી કમ્પેરિઝન કરીએ. હવે કમ્પેરિઝન કરો, લ્યો. હવે આને કાપવા જાઓ, બરાબર? જો ચારે ચાર વેલેન્સી અલગ અલગ છે. કાયરલ લીધો, કાયરલ કાર્બન. કાયરલ કાર્બન એટલે જેની ચારે ચાર સંયોજકતા જુદા જુદા ગ્રુપથી સંતોષાયેલી હોય. જો બરાબર, આમાં એક હાઇડ્રોજન, એક મિથાઇલ, એક ઇથાઇલ, એક ફિનાઇલ એવું રાખી દો. આને તમે આમ રાખીને કટ કરવા જાઓ, કાપવા જાઓ તો અહીંયા આગળ વ્હાઈટ ની સામે રેડ ન કપાય. ચલો આવી રીતે રાખીને કટ કરવા જાઓ, રેડ ની સામે અહીંયા આગળ ગ્રીન આવ્યો, કપાતો નથી. ચલો આવી રીતે કટ કરવા જાઓ, ગ્રીન અને યલો. કોઈ રીતે એની હાઉ વી કેન નોટ બાયસેક્ટ ધીસ મોલેક્યુલ ઇન્ટુ ટુ ઇક્વલ પાર્ટ. કોઈ રીતે તમે આને કટ નથી કરી શકતા. જો તો આપણે એમ કહેશું કે સાહેબ આ અસિમેટ્રિકલ છે, બરાબર? અસમમિત અણુ છે. આની અંદર પીઓએસ નથી, પ્લેન ઓફ સિમેટ્રી ભાઈ આની અંદર નથી. કોઈ રીતે તમે આને કાપી નહીં શકો, બરાબર? બે ભાગની અંદર ડિવાઇડેશન થઈ શકે એવું નથી આની અંદર. તો આવા આપણે છે એ અણુનું અહીંયા આગળ છે એ આપણે જોવાનું છે. આવા અણુનો આપણે અભ્યાસ કરવાનો છે ને, એ આપણા કામના છે. અલગ અલગ પ્રકારના ઘણા અણુઓ તમને આપવામાં આવશે, જેમ કે છે આને જુઓ ભાઈ, અહીંયા આગળ છે ઇન્ટરનલ પ્લેન ઓફ સિમેટ્રી છે. આ છે સીસ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. આ દેખાય છે ને સાયક્લોહેક્સેન, આ બે બારની સાઈડ આવે છે, ધેટ ઇઝ સીસ. આમ આડું કાપી નાખો વચ્ચેથી, તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે. અથવા તો આવી રીતે વિચારો ભાઈ, બે મિથાઇલ નીચે નીચે એક સાઈડ જાય છે, એક પ્લેન આને કટ કરે છે, તો આમાં પીઓએસ છે. અણુ ઉપર આપણે છે આને એપ્લાય કરવાનું છે, બરાબર છે? બેન્ઝીન ને લઈ લો. બેન્ઝીન ની અંદર તો આવા ઘણા સંમિત તલ છે. એક તો બેન્ઝીન ના બધા કાર્બન sp2, 6 કાર્બન કપાઈ જાય ને એવું સ્લાઇસ કટ, બરાબર? સ્લાઇસ કટ એટલે 6 કાર્બન હારે આમ ઉભે ઉભા કપાઈ જાય ને એવું, એને સ્લાઇસ કટ કહેવાય. 6 ને વચ્ચેથી કાપી નાખવા. તો એક તો આ પ્લેન મળે છે. બીજું આવી રીતે આમ ઊભું પ્લેન મળશે, વચ્ચેથી કાપો, આ ભાગ અને આ ભાગ સેમ થઈ ગયો કે નહીં? અને બેન્ઝીન ની અંદર પછી પાઈ બોન્ડ નહીં જોવાના. ધીસ પાઈ બોન્ડ્સ આર ડીલોકલાઇઝ. અહીંયા જે પાઈ બોન્ડ છે એ તો રેઝોનન્સ વાળા છે, એ તો એકદમ સિમેટ્રિકલ હોય. આવી રીતે વિચારો. અંદરના પાઈ બોન્ડ વિચારવાની જરૂર નથી ભાઈ. જો એક આ પ્લેન, આ એક પ્લેન થી કટ થાય છે. ચલો અહીંયા આગળ આ બીજું પ્લેન થાય છે ને, આ ભાગ અને આ ભાગ સામ સામે. અહીંયા આગળ આ ત્રીજું પ્લેન. તો ત્રણ તો આવી રીતે એટમ માંથી કટ થયા એ થયા. હવે ત્રણ પ્લેન એવાય મળશે કે જે તમે છે ઈ બોન્ડ વચ્ચેથી કટ કરી શકો. જો બોન્ડ વચ્ચેથી કટ કરવાના એવા પ્લેનો. ચાલો આ એક પ્લેન, અહીંયા આગળ છે બીજું પ્લેન, અને અહીંયા આગળ છે આ ત્રીજું સમતલ. તો ત્રણ એટમ માંથી, ત્રણ બોન્ડ માંથી, અને એક આખું કાર્બન છે એ આખો બેન્ઝીન, એક જે સમતલ આખું બોર્ડ દેખાય છે એમાં આવેલો હોય, એને કહેવાય મોલેક્યુલર પ્લેન. બધા એટમ કટ થઈ જાય ને, ઓલ એટમ કટિંગ, એને કહેવાય મોલેક્યુલર પ્લેન. મોલેક્યુલર પ્લેન. તો ટોટલ બેન્ઝીન ની અંદર આવા કેટલા પ્લેન છે ભાઈ? 7. ટોટલ 7 પ્લેન છે. આની અંદર પીઓએસ કેટલા થઈ ગયા? તો કે સાહેબ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે 7. 7 પ્લેન ઓફ સિમેટ્રી થયા. આને છે એ ચેક કરો. અહીંયા આગળ છે એ જુઓ ભાઈ, હાઇડ્રોજન અને ક્લોરીન ને વચ્ચેથી કાપી નાખો. ઉપરનો ભાગ નીચેના અડધા ભાગનું ઇમેજ છે, ઉપરનો અડધો ભાગ નીચેના ભાગનું પ્રતિબિંબ છે. તો આને પણ એમ કહેવાય કે પ્લેન ઓફ સિમેટ્રી છે. જરૂરી નથી એટમ માંથી પાસ થાય, બોન્ડ માંથી નહીં પાસ થઈ શકે. જો જરૂરી છે એટલે ટૂંકમાં કટ થવા જોઈએ. આને કહેવાય ફેરોસીન, બરાબર? Fe છે સેન્ટરમાં, ઉપર 5 મેમ્બરની રિંગ છે એરોમેટિક, નીચે 5 મેમ્બરની રિંગ છે એરોમેટિક. ઓકે, આને છે એ શું બોલીએ? ફેરોસીન.
આને સેન્ડવિચ સ્ટ્રક્ચર કહેવાય. વચ્ચે એફી હોય, એક બ્રેડ ઉપર હોય ને એક બ્રેડ નીચે હોય. આને ફેરોસીન કહેવાય. કટ થઈ જાય, 5 મેમ્બરની રિંગ છે. તો આવું બધું જોવા મળે આપણને. આમાં પણ પ્લેન ઓફ સિમેટ્રી છે. ઘણા બધા પ્લેન ઓફ સિમેટ્રીના એક્ઝામ્પલ આપણને મળે. ચલો અહીંયા આગળ જુઓ, નેપ્થેલિન. આડું કાપો, ઊભું કાપો. પછી આવું કાપવાનું નહીં કહેવાનું કે ભાઈ આમ કાપો તો એ કપાય તો છે જ તેને આમ. અહીંયા આગળ છે એ કપાતું નથી હો. અમુકને દેખાતું છે કે અહીંથી કટ થાય છે, પણ એ એકચ્યુઅલી કટ નથી થતું. આમથી આમ કટ ન થાય. કેમ કટ ન થાય ભાઈ? શું પ્રશ્ન આવ્યો? જો અહીંયા આગળ બોન્ડ છે તો આની એક્ઝેક્ટ સામે અહીંયા આગળ ક્યાં કઈ બોન્ડ છે? અહીંયા કઈ બોન્ડ છે નથી, નો કટ થાય. બોન્ડ ની સામે બોન્ડ આવવા જોઈએ, બરાબર? કટ થવા જોઈએ, તો નથી કટ થતું, પોસિબલ નથી. બે જ આની અંદર છે અને ત્રીજું એક આવડું આખે આખું મોલેક્યુલર પ્લેન. ટોટલ આની અંદર પીઓએસ કેટલા થયા? 3 પીઓએસ છે ભાઈ. ચલો આની અંદર એક પીઓએસ આપણને મળે છે, પ્લેન ઓફ સિમેટ્રી 1. ઊભું તો કાપી ન શકો, આડું કાપી ન શકો, મોલેક્યુલર પ્લેન નહીં, બરાબર? મોલેક્યુલર પ્લેનમાં નહીં કાપી શકો તમે આને. આને જુઓ, એક તો 2 કાર્બન sp2 છે તો મોલેક્યુલર પ્લેન મળશે તો કે હા. અને બીજો આ કેવો છે? સીસ, વચ્ચેથી કાપી નાખ્યો. સીએલ ની સામે સીએલ, આ સીએલ અહીંયા, આ સીએલ અહીંયા. તો અહીંયા આગળ પીઓએસ કેટલા થઈ ગયા? 2. ચલો આને જુઓ, ઊભું કાપી નાખો. ક્લોરીન તો ભાઈ વચ્ચેથી કટ થઈ જાય, હોય કે ન હોય કોઈ ફેર જ ન પડે. બોન્ડ ની સામે બોન્ડ, એક પીઓએસ છે. ચલો આને 2 રીતે કાપી શકશો, 3 રીતે, સોરી. એક તો આ પ્લેન, મોલેક્યુલર પ્લેન, એક આવડું આડું પ્લેન અને એક ઊભું પ્લેન. પીઓએસ ઇઝ ઇક્વલ ટુ 3. 3 પીઓએસ મળશે ભાઈ આની અંદર, બરાબર છે? અહીંયા આગળ ચેક કરો, 1 અને 2 મોલેક્યુલર પ્લેન પોતે. તો અહીંયા આગળ પીઓએસ ઇઝ ઇક્વલ ટુ 2. 2 પ્લેન ઓફ સિમેટ્રી મળે છે. અલગ અલગ મેં અહીંયા આગળ તમને પ્લેન ઓફ સિમેટ્રી બધા એક્ઝામ્પલ બતાવ્યા છે. તમારે લોકોએ પણ છે એ પીઓએસ ફાઇન્ડ આઉટ કરવાના થાય, ગોતીને મને કહેશો. ચલો, આમાં કેટલા પીઓએસ છે? આમાં પ્લેન ઓફ સિમેટ્રીના કેટલા પ્લેન આવા અલગ અલગ મળે છે? અથવા તો આપણે છે એ જો એડવાન્સ વાળાને નંબર પૂછાશે કે આમાં કેટલા છે પ્લેન. નીટ જેડબલઈ માં ખાલી એટલું જ પૂછશે, છે કે નહીં, હા કે ના. કેટલા હારે લેવા દેવા નથી. તો એ આપણે એડવાન્સ ની અંદર વાત કરીશું, કેટલા પ્લેન ઓફ સિમેટ્રી છે, કેટલા નથી, બરાબર? એ લોકોને હું અલગથી લેક્ચર મોકલીશ આ ચેપ્ટર પૂરું થાય પછી, તો એ લોકો એમાં કરશે. આપણે તો અત્યારે યસ ઓર નો કરવાનું છે, પ્લેન ઓફ સિમેટ્રી છે કે પ્લેન ઓફ સિમેટ્રી નથી. ચલો 1 નંબર, જ્ઞાનવેલી, જવાબ આપો. અહીંયા આગળ છે એ કટ થાય એવું છે, જો તો અહીંયા આગળ પીઓએસ છે. જુનાગઢ આમાં છે કે નથી? ઓકે, ઊભું કટ કાપી નાખો, ઊભું કટ કરી દો આવી. તો ઊભું કટ કરવાથી સીએલ સામે સીએલ, એચ સામે એચ આની અંદર છે. ચલો, રાજકોટ નથી, નીચેના વાળા ટ્રાન્સ વાળામાં નથી. આને તમે કટ ન કરી શકો, આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી. અહીંયા આગળ પીઓએસ નહીં મળે, બરાબર છે? મોલેક્યુલને એક સરખા 2 ભાગમાં ડિવાઈડ કરીને ચેક કરવાનું છે. ચલો ભાઈ, આનું એનાલિસિસ કરીને કહો. અમદાવાદ મોક્ષ છે. ઓકે, પેલા વાળાની અંદર જોઈએ તો પેલા વાળાની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે. 2 રીતના છે, ઊભાઈ કપાય છે અને આડોય કપાય છે. 2 કપાય છે. 2 ટાઈપના પ્લેન છે. વર્ટિકલ પ્લેન છે, હોરિઝોન્ટલ પ્લેન છે. વર્ટિકલ એટલે ઊભું કાપવાનું, હોરિઝોન્ટલ એટલે આડું કાપવાનું. અને આમ સાઈડમાંથી કાપો તો એને સ્લાઇસ કટ કહેવાય. તો એ છે તે બધા sp2 છે તો સ્લાઇસ કટ તો થાય જ. ટોટલ 3 પીઓએસ છે. ચલો ભાઈ, નિશવ છે સર. ઓકે, આ સીસ છે, આની અંદર જોવા મળશે
બે પ્લેન ઓફ સિમેટ્રી છે, એક મોલેક્યુલર પ્લેન અને એક સીસ છે તો વચ્ચેથી વર્ટિકલ છે જામનગર હરિયા. નથી સર. છે. આ કાર્બન sp2 આ sp2 મોલેક્યુલર પ્લેન તો છે ને, એલા સ્લાઇસ કટ તો થાય ને, બધા sp2 છે તો એક જ પ્લેનમાં રહે. આલ્કિન તો પ્લેનર હોય, આલ્કિન કમ્પાઉન્ડ્સ આર પ્લેનર, બરાબર. આલ્કિન નું મોડેલ દેખાડું કે? મોડેલ જોયા વગર મેળ નહીં પડે. કેમ? મોડેલ જોઈ, મોડેલ દેખાડી દેવાલો, કાંઈ વાંધો નહીં. चलो देख लियो भाऊ, अच्छी तरीके से. આ છે આલ્કિન, બરાબર છે. અને ટ્રાન્સ વાળો દેખાય, બે લીલા લીલા સામે છે ને. ધીસ મોલેક્યુલ ઇઝ પ્લેનર. જો આવી રીતે આમ પ્લેન, આખા પ્લેનમાં પડ્યો હોય, આમ વચ્ચેથી કાપી નાખો આવી રીતે આમ, બરાબર છે. અથવા તો આમ ઊભું રાખીને આમ કાપી નાખો. sp2 કાર્બન હોય એટલે પ્લેનર જ હોય, આખું આખું પ્લેનર નથી. જો તો આખે આખું પ્લેનર જ છે. તો મોલેક્યુલર પ્લેન ન હોય, મોલેક્યુલર પ્લેન છે તો એને કહેવાય જ, બરાબર છે. આ બધામાં હું કહું છું તો આમાં ન હોય, ભાઈ છે. ચલો નેક્સ્ટ. આની અંદર છે એ જુઓ. ચલો આની અંદર છે કે નહીં? કોણ બોલશે હવે? જેનિફ. મિસ્ટર જેનિફ ફ્રોમ અમદાવાદ, બોલો ભાઈ. મોરબી. મોડાસા. મોડાસા સેન્ટર. ઓકે. ચલો જો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી આપણને જોવા મળશે. બે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે. એક તો મોલેક્યુલર પ્લેન જોવા મળશે, હારે હારે આ કાર્બન ને આપણે આવી રીતે લખીએ, એક હાઇડ્રોજન જોનાર વ્યક્તિની તરફ આવે અને એક હાઇડ્રોજન જોનાર થી દૂર જાય. તો પ્લેન ની અંદર કટ થઈ જશે આખું, બરાબર. આખું પ્લેનમાં કટ થઈ જશે. આનું ઇમેજ આની હારે બનશે. આમ ઊભું તડી નાખવાની અંદર. તમને એવું પૂછે કે કેટલા એટમ એક જ પ્લેનમાં છે, તો 6 તો બેન્ઝીન ના, 7 અને 8. 8 એટમ એક પ્લેનમાં છે. એડવાન્સમાં આવા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. એક સ્ટેપ એની કરતા આગળ, પીઓએસ છે કેટલા છે એમ નહીં, કેટલા એટમ એક જ પ્લેનમાં છે, તો જવાબ આવશે 8, બરાબર. એક તો બહાર આવશે ને એક અંદર જાતું છે. પ્લેન વાળા બોન્ડ તો ઓલા સાદા કહેવાય, જો નોર્મલ બોન્ડ. તો ટોટલ આની અંદર 8 atoms are lying in the same plane and there is slice cut. ઓકે. એની પછી છે એ ચેક કરો. 1,2 ડાઇક્લોરોબેન્ઝીન. ચાલ ભાઈ જેનિફ બોલ. POS બનશે. 2 સિમેટ્રી. 2 POS. ઓકે. 2 POS. જામનગર હરિયા. નહીં, જામનગર રાધિકા. જામનગર રાધિકા. 2 POS સર. આની અંદર બે પીઓએસ છે. એક પીઓએસ તો ઓલું મોલેક્યુલર પ્લેન છે એ તો છે જ, પણ હવે આડું ઉતડી નાખો, બરાબર. આવી રીતે કટ કરી નાખો, આવી રીતે. તો સીએલ ની સામે સીએલ આવે છે, કપાઈ જશે. બે પીઓએસ છે, બરાબર છે. બે પીઓએસ છે. પીઓએસ બોલાય પ્લેન ઓફ સિમેટ્રી, બરાબર.
એકવાર ક્લાસમાં ભણાવીને બહાર નીકળો 2-3 દી પછી કોઈ એક એબસન્ટ હતો અને આવીને મને કે મને પોસ નથી આવડતું પોસ. હું તો કાંક પેલા અલગ જ સમજો તો. મેં તો કીધું યાર આ શું છે એમ. તો પછી હું તને ખીજાણો બધું આ શું હવે આવું તો મેં કોઈ દી ભણાવ્યું નથી મેં શું હશે કોને ખબર. ચલો છોડો. પીરીડિંગ ને ધ્યાનમાં લ્યો. પીરીડિંગ જ્ઞાનવેલી વાળા જવાબ આપે. આની માલી પાસે બે છે. કા બે છે. એક તો મોલેક્યુલર પ્લેન અને એક ઊભું તડવા વાળું પ્લેન આ વાળું બરાબર અહીંથી ભાગ પાડી દો. નાઇટ્રોજન તો કટમાં નીકળી જાય તો આની અંદર પણ છે આપણને જોવા મળે છે. નેક્સ્ટ ચલો જુઓ. આની અંદર ગોતવાનું છે જુનાગઢ સેન્ટર. કાવ્યાબેન એવું કઈક નામ હતું પેલા એવું નામ લખેલું આવતું હતું. ચલો બોલો. ડિસિઝન લઈને ઝડપથી બોલો. ચલો બોલો બેન ઝડપથી. હા કે ના તો કહી દો એટલે હું જવાબ દેવાની ખબર પડે. ચલો બીજા કોઈ જવાબ આપી દો. ચાલો ગમે એ કોઈ જવાબ આપી દો. નહીં થાય સર. નહીં થાય. નહીં થાય. અંદર છે ઈ નહીં કટ થાય કોઈ રીતે કટ ન થાય મેં તમને કીધું હતું. આની બે વેલેન્સી તમે છે ઈ જુઓ. અહીં આગળ છે એ હાઇડ્રોજન છે ને ફ્લોરિન છે. તમે આ વેલેન્સી માંથી તેને કટ કરી નાખો આ બેને પ્લેનમાં કટ કરી નાખો તો એક તો છે એ તમારી તરફ આવે છે બહારની સાઈડ આવે છે અને જે અંદરની સાઈડ જાય છે બરાબર છે જે અંદરની સાઈડ આ જાય છે વેલેન્સી અંદરની સાઈડ તો જાય છે બીઆર. તો ફ્લોરિન ની સામે બીઆર આવ્યો ભાઈ. ફ્લોરિન ની સામે અહીંયા આગળ તમને મળે છે બીઆર. કેમ કટ થાય? આમ કપવા જાવ તો એફ ની સામે બીઆર નો કટ થાય. એક કોઈ રીતે કટ ન થાય. અને ચલો તમે એવું રાખો કે આ બ્રોમિન અને ક્લોરિન માંથી કટ કરવા જાવ આવી રીતે અહીંથી બે થી કટ કરવા જાવ તો હાઇડ્રોજન ની સામે કોણ આવે? ફ્લોરિન. આ કટ ન થાય. તમે આ જે છે સીએલ અને બીઆર એમાંથી કટ કરવા જાવ આમ રાખીને આમ ત્રાસુ રાખીને તો હાઇડ્રોજન ની સામે ફ્લોરિન આ કટ ન થાય આમાં પીઓએસ નથી. એની પછી નેક્સ્ટ BH3 છે બોરેન. બોરેન નો અણુ છે આને તમારે છે ઈ દેવાનો છે જવાબ. ચાલો ભાઈ મીશો બોલ. છે સર. ઓકે મોડાસા સેન્ટર. સર છે. ઓકે આની અંદર છે કેટલા પ્લેન મળે છે? સર ચાર. જ્ઞાનવેલી કેટલા પ્લેન મળે છે? ચાર. 4 પ્લેન આની અંદર મળશે. 4 કઈ રીતે? તો કે પેલા તો છે એ તમે જો એક આ પ્લેન થી કટ કરો તો H ની સામે H બરાબર. પછી એક વખત આ પ્લેનમાં કટ કરો ને એકવાર આમાં એટલે 3 તો આ થઈ ગયા અને બીજું આ બોરોન sp2 છે એટલે મોલેક્યુલર પ્લેન તો હોય જ. ટોટલ કેટલા થઈ ગયા? 4 બરાબર 4 POS. 4 પ્લેન ઓફ સિમેટ્રી છે ભાઈ આની અંદર. 12 નંબરનું એક્ઝામ્પલ જો. મોરબી સેન્ટર.
ને એમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી કેવી, ખાલી યસ ઓર નો. અહીંયા આગળ છે ઊભું, તમે આમ કટ કરી દો, મિથાઇલ પાછળ મિથાઇલ, સીએલ પાછળ સીએલ અને એચ પાછળ એચ, બરાબર. એટલે કે આની અંદર એક પ્લેન ઓફ સિમેટ્રી આપણને મળે છે, આમ વર્ટિકલ ઊભું આમ કાપવાનું બોન્ડ માંથી, બોન્ડ ની અંદર થી કટ કરી દેવાનું. આ તો મેં તમને તરત દેખાઈ જાય એવો ડ્રો કરેલો છે, બાકી તમને આવી રીતે ડ્રો કરી નહીં આપે. હવે તમે લોકો સમર્થ છો સમજવા માટે, બરાબર છે, મોડેલને ચેન્જ કરતા આવડે છે. શું કહેવા હું માંગુ છું એ તમે લોકો સમજી લ્યો છો. તમને આવી રીતે ડ્રો કરીને આપે ભાઈ, તો સમજી લેવાનું કે આ કટ થાય જ છે, આની પાછળ આની પાછળ આ, તો આરામથી આપણે વિચારી શકીએ. તમને અલગ મોડેલ બનાવીને આપે ભાઈ, ફિશર બનાવીને આપે, કોઈ પણ એકબીજાની અંદર કન્વર્ઝન તો આવડે જ છે, તો એ કન્વર્ઝન કરી દેવાના એટલે છે એ જવાબ આવડી જશે, બરાબર છે. ક્વેશ્ચન આવો પૂછ્યું, નીચેનામાંથી કયું સમમિતિ તલ ધરાવતું નથી? નીચેનામાંથી કયું સમમિતિ તલ ધરાવતું નથી? ચલો આ ક્વેશ્ચન નો જવાબ આપો. ત્યાં સુધીના હું મોડેલ તૈયાર કરીને તમને દેખાડ દઉં. સર ઓપ્શન ડી. દિલ્હી. યસ. ઓકે, વ્યવસ્થિત છે એ થોડું જરાક જુઓ એટલે તમને લોકોને ખ્યાલ આવે. આ છે એ જુઓ તમે, ટ્રાન્સ છે, બરાબર. આ બી વાળો ઓપ્શન છે. બી વાળો ઓપ્શન એટલે આવી રીતે, આ એક ક્લોરીન તમારી નજીક આવે છે ને એક ક્લોરીન દૂર જાય છે, જો ને આ રિંગ ભાઈ ટ્રાન્સ છે, એક ઉપર આવે છે એક નીચે આવે છે, ટ્રાન્સ. તો તમે એને આમ રાખીને આમ વચ્ચેથી આમ કાપી નાખો, બે ક્લોરીન ક્લોરીન કપાઈ જાય, જો આમ ઊભું કાપી નાખો, લ્યો આવી રીતે, બરાબર. હા બહુ નીકળી જાય, ચલો કઈ વાંધો નહીં. આને તમે આવી રીતે રાખીને આમ કટ કરી નાખો ઊભું, તો ક્લોરીન ક્લોરીન તો એક પ્લેનમાં નહીં કટ થઈ જાય, જો આવી રીતે ક્લોરીન ક્લોરીન પ્લેનમાં થઈ ગયા, આ એટમની સામે આ આવી ગયો, કટ થઈ જાય. ટ્રાન્સમાં કટ થઈ જાય, સીસમાં તો દેખાય જ છે કટ થાય એવું, સીસ ની અંદર તો આરામથી વધારે દેખાય. ચલો આ 4 મેમ્બરની રિંગ, આ 4 મેમ્બરની રિંગ, અને એમાં બે ક્લોરીન આમ ઉપર આવે શિંગડા જેવા, આમ ઊભું કાપી નાખો. જેવું કાપશો એટલે અહીંયા આગળની સામે આવી ગયો, 4 મેમ્બરની રિંગમાં તો આરામથી દેખાય જ છે કટ થઈ જાય એવું, જો. અચ્છા, હવે 1 અને 2 ને કરી દો ટ્રાન્સ, જો 1 અને 2 બાજુ બાજુમાં, 1 અને 2 ટ્રાન્સ, એટલે આને લઈ આવું નીચે, બરાબર છે. આને મૂકી દઉં છું અહીંયા આગળ નીચે, બનાવવું છે મારે ટ્રાન્સ. હવે આને કાપવા જાવ, લ્યો કાપવા જાવ, આને કેમ કાપવું? આને તમે હવે એક રીતે નો કટ કરી શકો, આ છે એ કટ નહીં થાય ભાઈ, જો કાપો, લ્યો કેમ કાપો? અણુને અહીંયા કાપો તો અહીંયા તો એટમ હોવો જોઈએ, નથી, અહીંયા એટમ છે અહીંયા નથી. આમ કરીને કાપવા જાવ તોય નો થાય, અહીંયા એટમ છે અહીંયા નથી, અહીંયા એટમ છે અહીંયા નથી. એક કોઈ રીતે તમે નો કટ કરી શકો, આમાંય નો કટ કરી શકો કોઈ રીતે. તો સમમિતિ તલ આમાં નથી, આની અંદર તો છે જ. આને તમે ચલો આમ વિચારો, જો આ સાયક્લોપેન્ટેન છે ને, એની જગ્યાએ હું સાયક્લોબ્યુટેનની રિંગ ડ્રો કરી દઉં, બે હરખું જ છે ભાઈ. અહીંયા તમે આમ વિચારો, H અને CH3, તો એકના એકને જ બે આવેલા હોય, જો આવી રીતે જોઈન્ટ કરી દો, અહીંયા જોઈન્ટ કરી દો, એક જ કાર્બન ઉપર બે, આ H છે, જો આને આમ રાખો, કપાઈ તો જાય, આમ આમ કપાઈ જાય, ઊભું જોવો ને, મિથાઇલ ને હાઇડ્રોજન એક સમતલમાં કપાઈ ગયા. એકની એક બે વેલેન્સી હોય તો આ બે કપાઈ જાય ભાઈ, એક આગળની સાઈડ હોય એક પાછળની સાઈડ હોય, આવું વિચારી લો. બરાબર, આ હાઇડ્રોજન અને મિથાઇલ એક જ પ્લેનમાં કપાઈ જાય ભાઈ, હાઇડ્રોજન ને મિથાઇલ એક જ સમતલમાં કપાઈ જાય, અને આપણને છે એ મળશે આવી રીતે. તો આ કટ થાય, ધ્યાન રાખજો ભાઈ, આવું અલગ દેખાય તમે એમ કહો નો કપાય એવું નહીં, કપાય જ જાય. ચલો આ CH3 અને આ H કટ થઈ જશે, જો કયા પ્લેનમાં? મિથાઇલ ને હાઇડ્રોજન પોતે જ કટ થઈ જાય. તો આની સામે આ છે, આની સામે આ છે, આ બે તો ગણાય જ નહીં. તમારો આન્સર આવશે આની અંદર ઓપ્શન સી. નેક્સ્ટ ડી વાળું નહીં, સી વાળું, બરાબર.
હવે સેકન્ડ છે સેન્ટર ઓફ સિમેટ્રી. સિમેટ્રીના બીજા નંબરનો પ્રકાર સેન્ટર ઓફ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રી એટલે અણુની અંદર એક એવું પોઈન્ટ હોય કે જ્યાંથી સમાનાંતરે વિરુદ્ધ દિશામાં જતા એક સરખા પરમાણુઓ મળે. અહીંયા આગળ માની લો કે સેન્ટર ઓફ સિમેટ્રી છે, તો સેમ ડિસ્ટન્સ ઉપર માની લો કે અહીંયા આગળ એક પોઈન્ટ છે O. અહીંયા હું એમ કહું કે સાહેબ સેન્ટર ઓફ સિમેટ્રી છે, તો અહીંયા આગળ તમે જો છે એ +x ડિરેક્શનમાં જાઓ તો તમને એ મળે. એક્ઝેક્ટ આટલા જ ડિસ્ટન્સે -x ઉપર જાઓ તો તમને ફરીથી એ મળે. એક એવો પોઈન્ટ કે જેના આમને સામને બે હરખા બિંદુઓ ઉપર એક સરખા ડિસ્ટન્સ ઉપર સરખા પરમાણુઓ હોય તો એને કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી. ફોર એક્ઝામ્પલ BeF2. તો સાહેબ BeF2 ની અંદર આ બોરોન ને છે હું સેન્ટર માની લઉં, બેરિલિયમ ને, બરાબર છે, સોરી બેરિલિયમ ને માનું, તો અહીંયા આગળ x ડિરેક્શન ઉપર તમને ફ્લોરિન મળે તો -x ઉપર ફ્લોરિન મળે જ છે. જો તો એમ કહેવાય કે આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે. એક સરખા ડિસ્ટન્સે ઓપોઝિટ ડિરેક્શન ની અંદર એક સરખા ડિસ્ટન્સે એક સરખા આવેલા હોય એટમ તો એને કહેવાય COS. બરાબર. ઇન શોર્ટ COS એટલે એક પ્રકારની ડ્યુટી, બરાબર છે, નાભી કેન્દ્ર એવું આવેલું હોય તો એને આપણે કહી દઈએ COS. ઘણા બધા ફ્લાવર્સમાં એમાં છે એ COS આપણને મળે છે. જો આમાં પણ COS તમને ઓબ્ઝર્વ થાય છે. આઈસ ફ્લેક્સ ની અંદર પણ છે એ થાય. બરાબર. જે સ્નોફોલ થાય ને એ સ્નોફોલ ને તમે પેલામાં માઇક્રોસ્કોપમાં મૂકીને જુઓ તો આવું દેખાય. અહીંયા સેન્ટર છે, જો ઓપોઝિટ ડિરેક્શનમાં સરખા ડિસ્ટન્સ ઉપર સરખા આવેલા હોય. બરાબર છે. આપણે મોલેક્યુલમાં એપ્લાય કરવાનું છે. ચલો જો મોલેક્યુલમાં કેવી રીતે થશે. ટ્રાન્સ લવ, ટ્રાન્સ દેખાય છે અહીંયા સેન્ટર, H ની સામે H, Cl ની સામે Cl. મોલેક્યુલનું સેન્ટર ગોતવાનું, મોલેક્યુલનું. જેમ કે અહીંયા આગળ જો આ છે 1,3 ટ્રાન્સ ડાયબ્રોમો સાયક્લોબ્યુટેન. તો અહીંયા આગળથી તમે એક્ઝેક્ટ સામેની સાઈડ જાઓ તો Br, અહીંથી H, તો અહીંયા આગળ H. આને કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી. પણ પછી 1,2 કરી નાખો અને અહીંયા આગળ લાવો કે 1,2 ની અંદર સામે થાય તો છે, તો આને COS નો કહેવાય. COS તો છે એ સેન્ટર ની અંદર હોય, આ તો સાઈડ ઉપર છે, ધાર ઉપર છે. જો સેન્ટર ની અંદર હોવું જોઈએ COS. બરાબર. સામે સરખા ડિસ્ટન્સ ઉપર સરખા એટમ આવેલા હોવા જોઈએ. માની લો કે જો આ BF3 ને ટેસ્ટ કરું છું તો બોરોન ને અહીંયા આગળ સેન્ટર માનું તો અહીંયા આગળ H છે, તો એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં શું છે, અહીંયા તંબુરો, કાંઈ નથી. બરાબર. અહીંયા હાલો H, તો એની સામેની સાઈડ અહીંયા આગળ કાંઈ નથી મળતું, અહીંયા H, તો અહીંયા આગળ કાંઈ નથી મળતું, તો એમ કહેવાય કે સાહેબ આમાં COS નથી. બરાબર. આની અંદર COS નથી. અહીંયા આગળ બેરિલિયમમાં અહીંયા ફ્લોરિન છે, તો અહીંયા ફ્લોરિન છે, તો યસ આની અંદર COS છે. આને ચેક કરો ભાઈ, અહીંયા આયોડિન છે, વાહેની સાઈડ છે, તો બહાર કાંઈ આયોડિન નીકળતો નથી, અહીંયા કાંઈ નથી મળતું. ઉપર ફ્લોરિન છે તો નીચે કાંઈ નથી, અહીંયા ક્લોરિન છે તો અહીંયા કાંઈ નથી ભાઈ, COS નથી. એક વસ્તુ છે ને મગજની અંદર ફિટ કરી લો સરખી રીતે. કાયરલ કાર્બન છે ને, કાયરલ કાર્બન નથી આની અંદર POS કે નથી આની અંદર COS. તમે જો આની અંદર POS નથી. કેમ કાપવા? એક કઈ રીતે કપાય નહીં. નથી એક આની અંદર એવું સેન્ટર કે એની સામે તમને બીજો એટમ મળે. ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી, ટેટ્રાહેડ્રોન. બરાબર. ટેટ્રાહેડ્રોન જ્યોમેટ્રીની એક બહુ મોટી ખાસિયત, ટેટ્રાહેડ્રોન કાર્બનની બહુ મોટી ખાસિયત આ નથી આની અંદર POS કે નથી આની અંદર COS. અને વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સર્વાઇવલ ઓફ લાઈફ. આને લીધે થઈને જ છે કુદરતની અંદર ઘણા બધા આપણને અજુબાઓ જોવા મળે છે. શું છે શું નહીં એની વાત ધીમે ધીમે આપણે કરશું. બરાબર. કેમ આટલું બધું આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, ને આપણે તો કાર્બન ટેટ્રાહેડ્રલ હોય એની હારે જ કામ પાડવાનું છે આની અંદર. તો અહીંયા નથી POS નથી COS. ચલો આને ચેક કરો. PTCl4. આમ તો PTCl4 આખાની ઉપર -2 હોય, પણ ચાર્જ હારે કોઈ લેવા દેવા નથી, એટલે મેં ચાર્જ મેન્શન પણ નથી કર્યો. ચલો Cl સામે Cl, આ Cl સામે Cl, તો આની અંદર COS છે. COS સેન્ટર ઓફ સિમેટ્રી છે. બરાબર છે. અહીંયા આગળ આ ક્યુબ જોઈ લો ભાઈ, ડાયાગોનલ. આની સામે એક્ઝેક્ટ આ છે, આની સામે અહીંયા આગળ છે, આની સામે અહીંયા આગળ છે. બધા જ સેન્ટર જોવા મળે છે તમને. 4 ઉપર તો 4 નીચે, એક્ઝેક્ટ સામે ડાયાગોનલ. સેન્ટર ઓફ સિમેટ્રી છે. COS આની અંદર મળે છે.
બરાબર છે, સેન્ટર ઓફ સિમેટ્રી આપણને મળશે અહીંયા આગળ. નેક્સ્ટ ગોતીને કહેવાનું છે COS POS છે કે નહીં. GCI જુનાગઢ બેન્ઝીન ની અંદર COS છે કે નહીં? હા છે. સાંભળો મારી વાત. છે COS છે ને એ ઓલવેઝ એક જ હોય અને એ સેન્ટર ની અંદર હોય. બરાબર, એ સેન્ટરમાં હોય. POS એક કરતા વધારે હોય પણ COS ઓલવેઝ હોય ને તો એ એક જ હોય. એટલે તમને આમાં કોઈ દી એવું નહીં પૂછે કે કેટલા COS છે. આની અંદર કોઈ દિવસ તમને એવું ન પૂછે કે આમાં કેટલા COS છે. COS એક જ હોય, હા કે ના એમ જ આવે. અહીંયા આગળ બરાબર, બેન્ઝીનમાં અહીંયા આગળ લઈ લો એક્ઝેક્ટ વચ્ચે જો હાઇડ્રોજન સામે હાઇડ્રોજન, આ હાઇડ્રોજન ની સામે આ હાઇડ્રોજન, આની સામે આ હાઇડ્રોજન છે. કાર્બન ની સામે કાર્બન, સેન્ટર ઓફ સિમેટ્રી છે. ઓકે, પેલાની અંદર COS છે, આમાં યસ ઓર નો આવે. સેકન્ડ ની અંદર જોઈને કયો છે COS છે કે નહીં. ચલો મોક્ષ અમદાવાદ, સેકન્ડ વાળાની અંદર આવશે. બરાબર, અહીંયા આગળ છે જો સેન્ટરમાં. પછી CO ની સામે CO, NH સામે NH અને કાર્બન ની CH ની સામે CH છે. બરાબર, એક્ઝેક્ટ આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી મળે છે. બરાબર, આની સામે આ મળે છે, NH ની સામે NH, આની સામે આ મળી જાય છે. સેન્ટર ઓફ સિમેટ્રી છે. થર્ડ વાળાની અંદર છે ઈ મને કહો જઈ. ચાલ ભાઈ જેની અવાજ તમારો નથી પહોંચ્યો. તો COS છે. ઓકે, મોડાસા સેન્ટર સર નથી. નથી, સેન્ટર ઓફ સિમેટ્રી નથી આમાં. ઓકે, જ્ઞાનવેલી નથી. ઓકે, રાજકોટ ગુરુકુળ નથી. નથી. ઓકે, ચલો આમાં અમુક કે છે અમુક કે છે નથી. જોઈ લઉં છું શું છે શું નહીં. અહીંયા સેન્ટર માનો. હવે ઉપર મેં તમને કીધું તું ઉપર અહીંયા આગળ ક્લોરીન છે તો આની એક્ઝેક્ટ ઓપોઝિટમાં ક્યાં ક્લોરીન છે? અહીંયા આગળ છે એ Cl છે તો આની એક્ઝેક્ટ ઓપોઝિટ અહીંયા ક્યાં Cl છે? આની સામે એક્ઝેક્ટ ક્યાં અહીંયા Cl છે? નથી. તો આની અંદર COS નથી. સેન્ટર ઓફ સિમેટ્રી નથી. બરાબર, ઓપોઝિટ ડિસ્ટન્સ ઉપર, ઓપોઝિટ ડિરેક્શનમાં અને સેમ ડિસ્ટન્સ ઉપર એનો એ જ ગ્રુપ રિપીટ થવો જોઈએ તો કહેવાય. પછી માની લો કે અહીંયા આગળ હું તમને બ્રોમિન આપી દઉં તમને એમ પૂછું કે આની અંદર છે તો નો હાલે. Cl ની સામે Br છે. Cl એટલે Cl જ આવવો જોઈએ. નેક્સ્ટ જામનગર હરિયા નથી સર, પેલા ચોથામાં. ઓકે, કેમ નથી? કારણ કે સર એક જગ્યાએ સર ડિસ્ટન્સ વધી જાય છે. આવી Distance રીતે સરખું વિચારો. આવી રીતે છે એ વિચારો. અહીંયા આગળ હું સેન્ટર માની લઉં. જોજો બરાબર, અહીંયા આગળ તમને મળે છે CH. હવે એની આ +x ડિરેક્શન છે, -x માં જાવ તો અહીંયા તમને CH મળવું જોઈએ, એ નથી મળતું. અહીંયા તો સામે બોન્ડ આવ્યો ને, ત્યાં તો સામે બોન્ડ આવ્યો ભાઈ. બરાબર, તો નો હાલે. તમે આની જગ્યાએ સાયક્લોહેક્ઝેન લીધું હોત તો સાયક્લોહેક્ઝેન લ્યો એટલે મને ખબર પડે, કમ્પેરિઝન થાય. અહીંયા સેન્ટર માનો. હવે જેવું સાયક્લોહેક્ઝેન લ્યો છો ઉપર અહીંયા CH છે તો એની એક્ઝેક્ટ સામે અહીંયા આગળ CH જ છે. જો CH2, CH એટલે CH2. હા, તો આમાં કેમ નો કહેવાય ખબર પડી. સાયક્લોપેન્ટેન ની અંદર POS નો થાય. એકી સંખ્યા વાળી રિંગ છે ને એ એક કોઈ નો કરે ભાઈ સેન્ટર ઓફ સિમેટ્રી. સોરી, એકી સંખ્યા વાળી એક કઈ. ચલો આની અંદર થશે સેન્ટર, નો મળે. અચ્છા, આમાં સેન્ટર મળે કે નહીં? આમાં સેન્ટર મળશે કે નહીં? છે.
મળશે. બેકી સંખ્યા વાળી રિંગ હોય ને એમાં સેન્ટર હોય, એકી સંખ્યા વાળામાં ન હોય. 5 મેમ્બરની રિંગ નથી. અચ્છા 6 મેમ્બરની રિંગ છે, 7 માં નથી, 8 માં પાછું થઈ શકે. બરાબર? 3 માં નહીં હોય, 5 માં નહીં હોય, 7 માં નહીં હોય, એ બધાની અંદર ન મળે. ચલો એની પછીનું એક્ઝામ્પલ 5 નંબર. મોરબી સેન્ટર જવાબ આપે. નથી. છે છે નથી, છે. છે ધ્યાન આપો. હું ભાઈ બનાવું, અહીંયા હું બનાવું, બાધી ન પડતા. અચ્છા આમાં આપણે એવું કરીએ, આ સાયક્લોહેક્સેન જેવું દેખાય છે તો આવી રીતે પેલા બનાવું છું. બરાબર છે? અહીંયા આગળ NH છે. અહીંયા આગળ NH છે. ઓકે, આ C ડબલ બોન્ડો, અહીંયા C ડબલ બોન્ડો. હવે જુઓ ભાઈ, અહીંયા કામનું છે, આ મિથાઇલ એક બાર આવે છે અને એક અંદર જાય છે. બાર મિથાઇલ આવે છે એટલે મિથાઇલ આમ ઉપરની સાઈડ હોય અને અહીંયા આગળ નીચેની સાઈડ. આમાં છે ઊંધું છે, નીચેની સાઈડ અને ઉપરની સાઈડ. ભાઈ આવું વિઝ્યુલાઇઝ કરવાનું હતું. બરાબર છે? હજી થોડું પ્રોપર હરખું ડ્રો કરું છું. ચલો અહીંયા NH, આ અહીંયા NH, C ડબલ બોન્ડો, C ડબલ બોન્ડો. અહીંયા આગળ મિથાઇલ ઉપર, હાઇડ્રોજન નીચે, આમાં મિથાઇલ નીચે, હાઇડ્રોજન ઉપર. એક્ઝેક્ટ અહીંયા આગળ વિચારો, અહીંયા આગળ તમે જો આ મિથાઇલ અને મિથાઇલ ટ્રાન્સ છે, તો આ મિથાઇલની એક્ઝેક્ટ સામે તમને બીજો મિથાઇલ મળે છે. બરાબર? આની સામે બીજો મિથાઇલ મળે છે. ઓકે, તો આની અંદર છે એ તમને કયું મળશે? આની અંદર થશે ભાઈ CO ની સામે CO છે, અહીંયાની સામે આ આવે છે, NH સામે NH તો છે. પણ માની લો કે હું સીસ કરી દઉં, સીસ, તો હવે એમાં સીસમાં તો મારે શું કરવાનું હોય? આ મિથાઇલ છે એ ઉપર લઈ લેવાનો, તો જ સીસ થયું કહેવાય ને. CH3 ઉપર લઈ લો છો અને H નીચે. હવે આની અંદર છે એ વચ્ચે અહીંયા આગળ કોઈ સેન્ટર ઓફ સિમેટ્રી નથી ભાઈ. હવે આની અંદર કોઈ સેન્ટર ઓફ સિમેટ્રી તમને ઓબ્ઝર્વ નહીં થાય. કોઈ આની અંદર સેન્ટર આપણને મળતું નથી. આની અંદર છે એ COS નથી. જે લોકોને નથી આઈડિયા આવ્યો તો એ લોકોએ પ્રોપર મોલેક્યુલ ડ્રો કરવાનો પેલા. બરાબર છે? મોલેક્યુલ પ્રોપર ડ્રો કરીને પછી જવાબ લાવવાનો, એની સિવાય જવાબ નહીં લાવવાનો. તો આવી રીતે છે એ થશે. એટલે આપણે છે એ વિઝ્યુલાઇઝ કરતા શીખવાનું, POS અને COS. હું એક એસાઇનમેન્ટ શીટ તમને છે એ મોકલું છું હમણાં 1-8 કલાકની અંદર, અને એ તમારે લોકોએ છે એ સોલ્વ કરી દેવાની. POS COS વાળું જે છે એની અંદર હશે, એક્ઝામ્પલ તમને મળશે. છે કે નહીં એ ચેક કરવાનું છે તમારે. POS માં બને તો તમે એવું કરજો કે ભાઈ નંબર ગોતી શકો કે આટલા નંબર છે, આટલા નંબર નથી, એવું. બરાબર છે? તમને છે એ હું મોકલાવું છું, એટલે એ તમે લોકો છે એ સોલ્વ કરી નાખજો. નેક્સ્ટ ટોપિક જે છે એ છે, મારે તમને છે આમાં ઘણી બધી વાત આખી બતાવવી પડે એવું છે. મારે તમને લાઇટ ઉપર પહેલા એક્સપ્લેન કરવું પડે એવું છે. તો એ લેક્ચર જે છે એ પૂરું થાય એમ નથી. બરાબર છે? પૂરતો એટલો ટાઈમ ડ્યુરેશન નથી મારી પાસે કે હું તમને આખો ટોપિક એક્સપ્લેન કરી શકું. તો અહીંયા આગળથી છે હું કટકો પાડી દઉં છું. POS COS આપણે લર્ન કરી લીધું. નેક્સ્ટ લેક્ચરની અંદર મારે તમને એક્સપ્લેન કરવાનું છે ઓપ્ટિકલ એક્ટિવિટી, અને કયા મોલેક્યુલ ઓપ્ટિકલ એક્ટિવિટી શો કરે, કયા નહીં કરે, ઘણું બધું મારે પણ બોલવું પડશે. તો અહીં સુધી આપણે છે એ રાખીએ છીએ. આવતીકાલે બરાબર ટાઈમ ટુ ટાઈમ જોઈન થઈ જજો. ઘણું બધું મારે તમને ભણાવવાનું છે. એટલે થિયરી પોર્શન જ વધારે છે, પણ એક્સપ્લેન મારે વધારે કરવું પડશે. તમારે તો બેઠા બેઠા ખાલી સાંભળવાનું છે. ઓકે? અને POS COS ની શીટ મોકલું છું, એ સોલ્વ કરીને કાલે બધા હોમવર્કમાં લઈ આવી. 1 કલાકની અંદર મોકલું છું શીટ. ઓકે, થેન્ક યુ.